તો તમે માર્કેટમાં 30 વર્ષનો અનુભવ ધરાવો છો. આ દરમિયાન તમે માર્કેટને કઈ રીતે બદલાવતા છો એ જણાવો. આઈ થિંક હું બહુ લકી છું કે મેં 30 વર્ષ આ માર્કેટમાં આપ્યા છે, આ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે અને મને એ ટ્રાન્ઝિશન જોવા મળ્યું છે જે બહુ ઓછા લોકોને મળશે કે મળ્યું હશે. કારણ કે મેં જ્યારે આ ઇન્ડસ્ટ્રી જોઈન કરી અને હું જ્યારે ડિઝાઇનિંગ શીખીને આવી અને ઇન્ડસ્ટ્રી, ત્યારે અમે પેન્સિલથી ડિઝાઇન કરતા હતા પેપર પર અને પછી અમારી ડિઝાઇન અમે કાર્બન પેપર પર મૂકીને અમે બાબુ જોડે બેસતા હતા, જે ત્યારે એ જમાનામાં ખાલી બેંગોલી બાબુ જ હતા અને એ લોકો વેક્સ પર આખું કાવ કરે અને આખો વેક્સનો પીસ બનાવે, એને પછી અમે કાસ્ટ કરીએ. એટલે ત્યારે એ બધું હાથેથી થતું હતું અને ત્યારે એક એક પીસ બનાવતા બહુ વાર લાગતી હતી, પણ એ બહુ અલગ રીતે બનતું હતું. એની એક આખી મજા અલગ હતી. અને ધીરે ધીરે પછી હેન્ડમાંથી કોરલ આવ્યું, અનધર વર્ઝન મને ખ્યાલ છે, આઈ થિંક સો 2000ની સાલમાં કંઈ કોરલ આવ્યું હશે. મેં 96માં જોઈન કર્યું અને પછી લોકો એમાં 2D ડિઝાઇન બનાવવા માંડ્યા, પણ એમાં હજી જાણ નહોતી લાગતી. જે તમે હાથેથી, કારણ કે તમે જ્યારે હાથેથી ડિઝાઇન બનાવો ને તમને એવું લાગે કે એ ડિઝાઇન તમારી જોડે વાતો કરે છે, પણ તમે જ્યારે સ્ક્રીન પર બનાવો કાંઈ તો તમને એવું લાગે કે આ સ્ક્રીન પર જ છે, એમ લાઈક એ ખૂટતું હતું. એના પછી ઓટોકેડ આવ્યું. ઓટોકેડ એટલે કેડમાં તમે ડિઝાઇન બનાવો, એટલે કોરલમાં બનાવીને તમે ઓટોકેડમાં એમાં તમને 3D ડિઝાઇન બનાવવા દે. અને પછી અમે એનું પછી મશીનમાં એનું વેક્સ નીકળે અને પછી અમે એનું કરતા હતા. એ અમારો પીસ બની જતો હતો. પણ એમાં એક જ બ્યુટી એમ હતી કે તમને ટાઈમ થોડો તમારો ઓછો લાગવા માંડ્યો અને પ્રોડક્શન તમારું વધારે નીકળવા માંડ્યું. તો પણ આજે પણ અમુક પીસીસ તો હાથેથી જ બનાવવા પડે છે. અમુક બધા પીસ એમાં નથી બનતા, પણ તમારે જ્યારે કોઈ વસ્તુને કમર્શિયલ એંગલ આપવું હોય અને કમર્શિયલ અત્યારે જ્વેલરી એટલી બધી થઈ ગઈ છે એટલે બધા જ લોકો અત્યારે અત્યારે કેડના ઓપ્શનો વાપરે છે અને મશીનમાંથી આરપીટી નીકળે અને વેક્સ નીકળે એ જ ઓપ્શન પર બધા છે. બહુ ઓછા લોકો એક પીસ હાથેથી બનાવે છે. અગર બહુ જ હાઈ એન્ડની હોય તો બનાવી શકાય છે. અને હવે તમે એ જમાનામાં આવ્યા છે where તમારું પ્રોડક્શન પણ આખું ઓટોમેટિક થઈ ગયું છે. એટલે મને યાદ છે કે જ્યારે મેં ઇન્ડસ્ટ્રી જોઈન કરી, અમારી ફેક્ટરીમાંથી મારે 200 જણ હોય અને અત્યારે મારે એ જ જગ્યાએ મારે ખાલી કદાચ 125 જણ મને જ લાગે, કારણ કે મારી પાસે બીજા મશીનો કામ કરે છે. અને એમાં શું થાય છે કે ઘણીવાર લોકોની સેફટી બી સચવાઈ રહી છે, કારણ કે અમારામાં જ્યારે તમે પહેલાના જમાનામાં હેન્ડ શોલ્ડર કરતા હતા, એટલે તમે હાથેથી ફાયર કરીને કાંઈ બી શોલ્ડર કરવું હોય તો તમે, અત્યારે એની સામે રિપ્લેસ થયું છે લેઝર શોલ્ડરિંગ. એના લીધે શું થાય કે માણસની સેફટી બચી જાય. બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી માટે કે માણસોને ઇન્ડસ્ટ્રીમાં સેફટી પ્રોટોકોલ આપવો. આપણા માણસો જે આપણી માટે કામ કરે છે, જે કારીગરો છે, અને એટલે બહુ બધું. ને હવે આપણે ટોટલી એઆઈના વર્લ્ડમાં આવી ગયા છે અને હા, અત્યારે ઘણા બધા એવા સોફ્ટવેર પણ આવી ગયા છે કે તમારે ખાલી તમે એઆઈને કહો કે ભાઈ મને આ રિંગના વેરિએશન્સ આપો, કે આ મારી પાસે હીરા છે, મને એની એન્ગેજમેન્ટ રિંગ બનાવવી છે, તો તમને એઆઈ પણ ડ્રો કરીને આપી દે છે. પણ એટલે બહુ બધા ચેન્જીસ મેં જોયા છે અને આ જે મારી જનરેશન છે એ એક જ જનરેશન છે જેણે એ બધું જોયું હશે. લાઈક મેં રાઇટ ફ્રોમ પેજ, હું કહું છું કે જે મેં રાઇટ ફ્રોમ પેજર કરીને આવતો હતો જ્યારે સેલફોન નહોતા, એથી આજે આપણે આઈફોન 16 અને 18માં ચાલ્યા ગયા છે અને અત્યારે આપણે સ્પેસએક્સ પર પણ પહોંચી ગયા છે. એટલે એ આઈ થિંક બહુ રિમાર્કેબલ જર્ની રહી છે અને ઇન્ડસ્ટ્રી બહુ જ રિમાર્કેબલી ફાસ્ટ વધી રહી છે અને આમાં કોઈ કેચઅપ કરવું બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. એ બહુ જ ઓનેસ્ટી છે કે કોઈ કેચઅપ કરી નથી શકતું. પણ આ ઇન્ડસ્ટ્રી એવરીડે ગ્રો થવાની છે, 5 ફોલ્ડ્સમાં ગ્રો થવાની છે. સો આઈ થિંક સો વી ઓલ હેવ ટુ પુટ our seat belt and ride together on this. થેન્ક યુ.